हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા આવે એવો ટમેટા અને ગાજરનો હેલ્ધી અને ટેસ્ટી એવો સૂપ। તો ગાજર અને ટમેટા શિયાળામાં એકદમ ફ્રેશ મળે છે અને સસ્તા પણ મળે છે। તો જે બાળકો ટમેટા ન ખાતા હોય તો એ લોકોને આ રીતે તમે ટમેટા અને ગાજરનો સૂપ બનાવીને આપશો તો હોશે હોશે પીશે। ટામેટા અને ગાજરનો સૂપ બનાવવા માટે અહીંયા મેં 5 થી 6 ફ્રેશ ટામેટા, 3 નંગ જેટલા ગાજર, 1 લીલું મરચું, 1 ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 મરી, તુલસીના પાન અને લીલા ધાણા લઈ લીધા છે। તો ટામેટાને આપણે ડાયરેક્ટ કુકરમાં જ કટ કરીને રાખીશું અને ગાજરને પણ સાથે કટ કરી અને ઉમેરી લઈશું। તો જો ગાજર પતલા હોય તો આપણે ડાયરેક્ટ જ કટ કરીશું અને બહુ જાડા હોય તો વચ્ચેનો આ જે સફેદ ભાગ હોય છે તે આપણે કાઢી લઈશું। સફેદ ભાગ ગરમ હોય છે ખાવામાં, એટલા માટે જો વધારે પડતો હોય તો આપણે કાઢી લેવાનો છે। હવે 8 થી 10 તુલસીના પાન અને 1 વાટકી જેટલા લીલા ધાણા ઉમેર્યા છે, આદુનો ટુકડો, 1 લીલું મરચું, 3 થી 4 મરી, સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને મેં હાઈ ફ્લેમ ઉપર 4 વિસલ કરી લીધી છે। તો 4 વિસલ થઈ ગઈ છે અને જે ટમેટા અને ગાજર છે સારી રીતે બફાઈ ગયા છે। હવે બ્લેન્ડરની મદદથી આપણે તેને એકદમ બ્લેન્ડ કરી લઈશું। જો તમારે બ્લેન્ડર ના ફેરવવું હોય તો તમે પાણી કાઢી અને મિક્સરમાં પણ કરી શકો છો। બ્લેન્ડરથી તૈયાર કરેલા મિક્સચરને આપણે આ રીતે ગળણીથી ગાળી લઈશું, જેથી કરીને ટમેટાના બિયા અને જે ટમેટાની સ્કીન હોય છે તે આ રીતે નીકળી જાય અને ખાવામાં સરળતા રહે। તો આ રીતે આપણે ગાળી અને સૂપને બનાવવા માટે મેં પેન ગરમ કરી લીધી છે। જો આ સમયે તમારે વઘાર કરવો હોય તો 1 ચમચી ઘીનો વઘાર તમે મૂકી શકો છો। મેં વઘાર વગર ડાયરેક્ટ જ બનાવ્યો છે। તો સૂપને પેનમાં એડ કર્યા પછી ગળપણ માટે મેં 1 ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે। તો ગોળના કારણે ટમેટાનો ખાટો ટેસ્ટ બેલેન્સ થઈ જાય અને ખાટો મીઠો એવો સૂપ બનીને રેડી થાય છે। જો મિત્રો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સૂપ બનીને રેડી છે। 2 થી 3 ઉભરા આવવા દઈશું એટલે આપણો સૂપ બનીને રેડી થઈ જશે ઘટ એવો। અને હવે આપણે સૂપ સાથે ખાવા માટે બ્રેડ રોસ્ટ કરી લઈશું। તો બ્રેડ રોસ્ટ કરવા માટે મેં પેનમાં થોડું એવું ઘી ઉમેર્યું છે અને આ રીતે બ્રેડને પ્રેસ કરી અને સારી રીતે રોસ્ટ કરી લીધી છે। તો મિત્રો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો। તો આ રીતે હેલ્ધી અને ટેસ્ટી એવો ગાજર ટમેટાનો સૂપ સાથે બ્રેડ ખાવા માટે રેડી છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। છેલ્લે આપણે જે દૂધની મલાઈ આવે છે તેને દૂધ સાથે મિક્સ કરીને ક્રીમથી ગાર્નિશ કરીશું। થેન્ક યુ ફોર વોચિંગ, સબસ્ક્રાઈબ।